अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે ડોનટ બનાવવાના છે જે બધા બાળકોને પસંદ હોય છે ડોનટ। અને વારંવાર બાળકો એને લીધે કહ્યા કરે છે કે ડોનટ ખાવા છે, તો હું તમને આજે એકદમ સરસ રીતે ડોનટ બનાવવાની રીત બતાવી રહી છું। તો ચાલો એને બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। ડોનટ બનાવવા માટે મેં દૂધને હુંફાળું ગરમ કરી લીધું છે। એની અંદર આપણે 1 ચમચી ઈસ્ટ નાખ્યું છે। ઈસ્ટથી આપણે ઈસ્ટને दूधनी अंदर नाखीने ए रीते आपणे लोट बांधवानो, जेथी करीने सरस रीते डोनट बी फूले ने मैदो फूली जाए। एनी अंदर 1 चमची आपणे खांड एड करी दीधी छे अने थोड़ुंक आपणे अंदर मीठुं नाखीशुं, अर्धी चमची जेटलुं, अने सरस रीते एने हलावीने आपणे ढांकीने मूकी देवानुं छे। 10 मिनिट सुधी आपणे एने ढांकीने मूकी दईशुं ईस्टने। एनी माटे आपणे लोट बांधवानो छे। तेना माटे मैं 250 ग्राम मैदो लई लीधो छे। ते कपना मेजरमेंटथी तमे जोवा जाओ तो 1.5 कप में मैदो नाख्यो छे। हवे एनी अंदर आपणे दळेली खांड नाखीशुं, जे मैं 100 ग्राम जेटली दळेली खांड नाखी दीधी छे। सरस रीते एने मिक्स कर देवानी छे। तमारे जे प्रमाणे मीठा डोनट बनावे ए प्रमाणे तमे एनी अंदर खांड एड करी शको छो, पण बहु वधारे मीठा बी डोनट सारा नथी लागता, केम के एनी उपर चॉकलेट आवे छे એટલા માટે। અને આપણે જે દૂધને એ કરવા મૂક્યું હતું ઈસ્ટ નાખીને, તે સરસ રીતે એને 10 મિનિટનો સમય થઈ ગયો છે। હવે આપણે એનેથી જ આપણે લોટ બાંધવાનો છે અને સરસ રીતે આપણે લોટને બાંધી દેવાનો છે। બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતના આપણે થોડો નરમ જ લોટ રાખવાનો છે। જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। એની અંદર આપણે બટર એડ કરવાનું છે। તો મેં 20 થી 30 ગ્રામ જેટલું બટર લઈ લીધું છે અને એને સરસ રીતે આપણે અંદર મિક્સ કરી દેવાનું છે। અને સરસ રીતે આપણે લોટને આ રીતે મેં તમને બતાવી રહી છું એ રીતે આપણે સરસ એને મસળી કાઢવાનો છે લોટને, જેથી કરીને બટર બધું અંદર વ્યવસ્થિત થઈ જાય, સરસ આપણો લોટ તૈયાર થઈ જાય। સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો તમે કે સરસ રીતે એની અંદર જે ફાટી જાય લોટ એ રીતનો ફાટતો નથી, સરસ તૈયાર થઈ ગયો છે। અને આપણે ઢાંકીને મૂકી દઈશું, જેને લીધે મેં એક તપેલી લીધી છે અને એની અંદર તેલ કે બટર લગાવી દેવાનું છે તમારે, જેથી કરીને નીચે લોટ ચોંટી ના જાય। હવે એની અંદર આપણે લોટને મૂકી અને ઢાંકીને અડધા કલાક માટે મૂકી દઈશું। લોટની ઉપર બી આપણે થોડું થોડું બટર લગાવી દેવાનું છે, જેથી કરીને સરસ આપણે જે ખોલીએ તે વખતે ઉપરથી સુકાઈ ના ગયો હોય। અડધા કલાક માટે આપણે મૂકી દઈશું। અડધા કલાકનો સમય થઈ ગયો છે। હવે આપણે લોટને ખોલી કાઢીશું। જોઈ શકો છો તમે, માશાઅલ્લાહ સરસ રીતે ફૂલાઈ ગયો છે આપણો લોટ, સરસ રીતે એને આથવાઈ ગયો છે। એકદમ સરસ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના ડોનટ બનાવવાના છે। લોટને આપણે સરસ રીતે મસળી લેવાનો છે અને પછી એને આપણે 2 ભાગ કરી દઈશું અને પછી આપણે એને ડોનટ બનાવીશું। હવે આપણે ડોનટ માટે એક મોટી રોટલી બનાવવાની છે। તો તમે એની ઉપર થોડો લોટ બી છાંટી શકો છો। લોટ છાંટીને તમે રોટલીને તૈયાર કરી શકો છો। જાડી એવી સરસ રોટલી તૈયાર કરી દેવાની છે આપણે। આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે ને તેના માટે મેં એક ગ્લાસ લીધું છે, તેને મેં લોટથી થોડુંક કવર કરી દીધું છે, એની જે ધારી આવે તે, જેથી કરીને જે ડોનટને આપણે ડોનટ બનાવીએ તે સહેલાઈથી નીકળી જાય બહાર। આ રીતે આપણે બધા ડોનટ તૈયાર કરવાના છે। તમારે જેટલા નાના મોટા કરવા હોય એ પ્રમાણે તમે ગ્લાસ કે બીજી કોઈ બી વસ્તુની મદદથી તમે આ રીતે એની કાપી શકો છો ડોનટને। જોઈ શકો છો તમે કે સરસ રીતે બધા આપણે જે ડોનટ છે તેને કાપી કાઢ્યા છે। આપણે વચ્ચેથી કાણા પાડી દેવાના છે હવે, એટલે આપણા ડોનટ તૈયાર થઈ જશે। વચ્ચે કાણા પાડવા માટે મેં એક નાનું ઢાંકણું લીધું છે, તેની મદદથી મેં વચ્ચે ડોનટના કાણા પાડી દઈશ। આ રીતે તમારે બધા ડોનટને તૈયાર કરી દેવાના છે। જોઈ શકો છો તમે કે આ રીતે બધા ડોનટ આપણે તૈયાર કરી દેવાના છે। હવે જે લોટ લીધો છે તેની બીજી મેં રોટલી બનાવી દીધી છે અને એને બી એ જ રીતે આપણે બનાવી દેવાના છે ડોનટ। તેના માટે મેં થોડું મોટું ગ્લાસ લીધું છે। તમે મોટા બી ડોનટ બનાવી શકો છો, નાના બી બનાવી શકો છો। સેમ એ રીતે આપણે બીજા બી ડોનટ બનાવીને તૈયાર કરી દેવાના છે। 15 મિનિટ
માટે આપણે ડોનટને ઢાંકી દીધા હતા, સરસ રીતે ફૂલી ગયા છે. જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ રીતે આપણા ડોનટ ફૂલી ગયા છે. અને હવે એને આપણે તળી લેવાના છે. તેના માટે મેં તેલને ગરમ મૂકી દીધું છે અને એની અંદર આપણે એક એક કરીને ડોનટ નાખીને તળી લઈશું. બહુ વધારે તેલને ગરમ નથી થયા દેવાનું અને મીડિયમ તાપ પર જ આપણે ડોનટને તળવાના છે, જેથી કરીને અંદરથી બી સરસ રીતે તૈયાર થઈ જાય અને કાચા ના રહે. સરસ રીતે આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે. હવે એને આપણે નીકાળી લેવાના છે. માશાલ્લાહ, એકદમ સરસ આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. મેં તમને એને તોડીને બી બતાવી રહી છું કે અંદર જાળી બી કેટલી સરસ પડી છે. તે જોઈ શકો છો તમે કે સરસ રીતે અંદર જાળી બી પડી ગઈ છે અને ખૂબ જ સરસ આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ચોકલેટની અંદર ડીપ કરવાના છે. જે ચોકલેટને મેં ઓલરેડી ઓગાળી દીધી છે. થોડાક ગરમ ટેમ્પરેચર પર આપણે એને ઓગાળી દેવાની છે ચોકલેટને. આ રીતે ચોકલેટ આપણે ઓગાળીને લઈ લીધી છે. એની અંદર આપણે ડોનટને ડીપ કરીને પછી ડીશની અંદર મૂકીને એની ઉપર જે તમારે ડેકોરેશન કરવું હોય તે કરી શકો છો. મેં ડોનટ પર સિલ્વર અને ગોલ્ડન બોલથી ડેકોરેશન કરી રહી છું. તમારી પસંદગીના હિસાબે ડેકોરેશન કરવાનું છે એનું. માશાલ્લાહ, સરસ આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ લાગી રહ્યા છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને